હેલો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પ્યારી યુટ્યુબ ચેનલની અંદર એસએન એકેડમી જીવની અંદર. તો આજે આપણે વાત કરવાની છે સંપૂર્ણ મહિના એપ્રિલ મહિના 2026નું સંપૂર્ણ માસિક વર્તમાન પ્રવાહ, એટલે કે જે કરંટ અફેર્સ આવે છે. કરંટ અફેર્સ પૂરો એપ્રિલ મહિનાનું કઈ ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે આજે ચલાવવાના છીએ. સૌપ્રથમ મારું નામ છે શૈલેષ ચૌધરી અને તમે આવ્યા છો એસએન એકેડમી જીવ પર. તો ફરીથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજે લેક્ચરમાં એપ્રિલ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર જોવાના છીએ. તો ટાઈમ બગાડ્યા વગર આપણે ચેનલને જોવાનું, અને આવા જ મંથલી કરંટ અફેર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વર્કઆઉટમાંથી સીધા જ સરકારી સેવામાં સફળતા. ઓકે, યુટ્યુબ અને ટેલિગ્રામ બંને ચેનલ છે. ટેલિગ્રામ તમારી જે પીડીએફ જોઈતી હોય તો એ ટેલિગ્રામમાં તમને મળશે, જે આગળ હું જણાવીશ લાસ્ટમાં. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ, શા માટે અમારી સાથે તૈયારી કરવી? કોઈને પ્રશ્ન હોય કે તમે આપણે શા માટે એમનું લેક્ચર તમારું જોઈએ, તો સૌપ્રથમ વાત કરીએ ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ, એટલે કે સ્પર્ધક પરીક્ષાઓના નવીનતમ ટ્રેન્ડને ધ્યાનમાં રાખી, જે હાલમાં બદલાઈ રહ્યું છે ટ્રેન્ડ. પહેલાં કેવા પ્રશ્નો હતા ને હવે તો એને સંપૂર્ણ કોન્ટેન્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એનું આખું એનાલિસિસ કરીને કરવામાં આવે છે તૈયાર. ઓકે, તમે મે મહિનાનું કરંટ અફેર ન જોયું હોય તો જોઈ લેજો. આપણી ચેનલ ઉપર અપલોડ કરી રાખવામાં આવી છે અને વ્યૂઝ હજી નથી આવતા. એનું કારણ છે કે હજી આપણે કોઈ ચેનલ નવી બનાવી છે. તમે જો સપોર્ટ કરશો તો એ પણ આપણે આગળ વધી જઈશું. ઓકે, અને સૌથી ઝડપી માસિક રિવિઝન કરાવતી ચેનલ છે. જે માસિક રિવિઝનમાં પણ અમુક લોકો કેવા હોય કે બધી જ આખા મંથલીનો આપી દે, પરંતુ એવું નથી હોતું. જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવું જ આપણે કન્ટેન્ટ તૈયાર કરીએ છીએ. ઓકે, અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ, એટલે કે પહેલી સ્લાઇડમાં તમને જો કરંટ અફેરની ન્યૂઝ હશે અને બીજી સ્લાઇડમાં શું હશે, સ્ટેટિકની માહિતી છે. હવે તમને ખબર છે કે સ્ટેટિક જેવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને કરંટનું જ સ્ટેટિક પૂછાય છે. દાખલા તરીકે કોઈ રામસર સ્થળ આપણા યુનેસ્કોમાં જોડાયું ગુજરાતનું, તો એ રામસર સ્થળની જગ્યાએ યુનેસ્કોની સ્થાપના પૂછી લે છે. ઓકે, તો એ રીતે સ્ટેટિક જીવો પણ આપણા માટે ઘણું જરૂરી છે. ઓકે, થોડીક પીપીટીના આવી રીતે ખસાબું કરશો એ હોય. એસએન એકેડમી જો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો. આપણું થંબનેલ છે એક લેક્ચરમાં જ આખું ઇમ્પોર્ટન્ટ કરી નાખવાનું. ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શું કરશું, ટોપિક વાઇઝ કરશું. ટોપિક વાઇઝ પહેલાં જો શું આપેલું છે, રમતગમતના સમાચાર આપેલા છે, એના પછી આપણે રક્ષા સમાચાર. આ રીતે ટોપિક વાઇઝ આપણે કરંટ અફેરનું ધ્યાનમાં રાખીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલો છે રમતગમતનો સમાચાર, જે રમતગમતના એપ્રિલ મહિનામાં જે થયેલા છે એના વિશે વાત કરીએ આપણે. તો આર્યન સબાલેન્કા મિયામી ઓપન વિજેતા બની છે. કોણ છે? આર્યન સબાલેન્કા. યાદ રાખવાનું નામ. આર્યન સબાલેન્કાએ ફાઇનલમાં કોફો ગોફને હરાવીને સતત બીજી વખત મિયામી ઓપન, જો મિયામી ઓપન આવે, મિયામી ઓપન તો શું આવશે? આર્યન યાદ રાખવાનું, આર્યન સબાલેન્કા. ઓકે, આ નામ યાદ રાખવાનું. WTA ટૂર પર તેને સૌથી શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. થોડીક પેનની સાઇઝ ઘટાડી નાખીએ. ઓકે, તેઓ ઈગા સ્વીત્યાક પછી એક જ વર્ષમાં ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન બંને જીતનાર કેવા બન્યા છે? પ્રથમ મહિલા બની છે. એટલે શું બનશે? ઇમ્પોર્ટન્ટ તમે જુઓ, ફોટો પણ જોવા મળશે. ઓકે, તો ચાલીએ આગળ જઈએ. હવે શું છે, આ જે ઓપન જે હોય, ઓસ્ટ્રેલિયન ઓપન છે, આ બધા ઓપન જે એની પાસે લાગે તો એ કોની લેવલમાં હોય છે? ટેનિસ ટુર્નામેન્ટ. એની મહત્ત્વની વાત કરીએ, WTAની વાત કરીએ તો વિશ્વની નંબર 1 ખેલાડી ઈગા સ્વીત્યાક છે. ત્યારબાદ સબાલેન્કા અને કોકો ગોફ આવે છે. તો અહીં તમે જુઓ 3ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્યન સબાલેન્કા હાલમાં જીતી છે. કોણે હરાવી છે? કોકો ગોફને હરાવી છે. અને ઈગા સ્વીત્યાક. ઓકે, ઈગા સ્વીત્યાક એ નંબર 1 ખેલાડી છે. એ પણ 2020માં એક જ વર્ષમાં ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન બંને જીતનાર કોણ છે? પ્રથમ ખેલાડી બન્યા છે. ઓકે, મિયામી ઓપનની વાત કરીએ. મિયામી ઓપનની તો આ એક વર્ષ ટુર્નામેન્ટ છે, જે હાર્ડ કોર્ટ પર રમાય છે અને સનશાઇન ડબલનો ભાગ ગણવામાં આવે છે. કેવું છે? સનશાઇન. હવે સનશાઇન ડબલ શું છે? તો કે જ્યારે કોઈ ખેલાડી ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન બંને એક જ સિઝનમાં જીતે ત્યારે આ સિઝન ગણવામાં આવે છે સનશાઇન ડબલ. ઓકે, તો આ તમારી એક ન્યૂઝ કમ્પ્લીટ થઈ ગઈ. ચલો હવે જુઓ, આર અશ્વિન US મેજર લીગ ક્રિકેટ. અહીં તમને જુઓ ફોટો આપેલો નથી. ઓકે, કોઈ વાંધો નહીં, ફોટાની કોઈ જરૂર નથી. હશે તો આપણે બતાવી નાખશું. આર અશ્વિન US મેજર લીગ ક્રિકેટ છે રવિચંદ્રન. તમને ખબર છે કે આ ભારતના ખેલાડી છે અને યુએસએમાં ક્રિકેટ વેલ્સ બોર્ડની ક્રિકેટની અંદર મેજર લીગ ક્રિકેટમાં જોડનાર પ્રથમ ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટર બન્યા છે. રવિચંદ્ર અશ્વિન શું છે? ભારતના ખેલાડી છે, પરંતુ અમેરિકામાં જઈને ક્રિકેટ રમી રહ્યા છે. ઓકે, તેમણે 2026 સિઝન માટે સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ સાથે કરાર કર્યો છે
અશ્વિને ભારત માટે 287 મેચોમાં 765 વિકેટ ઝડપી છે. એનો મતલબ કે એ કોણ છે? બોલર છે. રવિચંદ્રન અશ્વિન, યાદ રાખવાનું. તેમણે 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને 2026માં ક્યાં જોડાયા છે? યુએસએમાં જોડાયા છે. ઓકે, ચલો મેજર ક્રિકેટ લીગ ડેટાની વાત કરીએ તો આ યુએસએની એક ટીમ છે. આપણે જે રીતે આઈપીએલ રમાય છે એ રીતે ઇન્ડિયામાં આઈપીએલ રમાય છે એ રીતે યુએસએમાં શું હોય છે? મેજર લીગ ક્રિકેટ હોય છે. ઓકે, 2023માં પ્રથમ સિઝન હતી. સ્થાપના ક્યારે થઈ? દેખો, એમએલસી એ યુનાઇટેડ સ્ટેટમાં પ્રોફેશનલ T20 ક્રિકેટ લીગ છે. આપણી અંદર છે એવી રીતે T20 ક્રિકેટ લીગ છે આખી. સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ તેની 6 પ્રારંભિક ટીમમાંથી એક છે. ભારતીય ક્રિકેટરો માટે વિદેશી લીગો માટે બીસીસીઆઈથી નિવૃત્તિ નીતિ લાગુ પડે છે. એટલે કે બીસીસીઆઈમાંથી શું કરવું પડે છે? બીસીસીઆઈમાં નિવૃત્તિ લેવી પડે છે, ત્યારે જે રમી શકે છે. તમને ખબર છે શીતલ દેવીને તમે ઓળખતા છો, પેરા આર્ચર ઓફ ધ યર બન્યા છે, જેમને હાથ નથી. પીડબ્લ્યુડી કહી શકાય, પીડબ્લ્યુડી એવું કંઈક આવે. ઓકે, ભારતની શીતલ દેવી છે વર્લ્ડ આર્ચરી પેરા આર્ચર ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવી છે. ન્યૂઝ 2026માં આવ્યું છે, પરંતુ છે કયા સાલની? 2025. એટલે ગભરાતા નહીં, 2025 જો પ્રશ્નમાં આવે તો એ 2026નું જ આવશે. ઓકે, તેઓ જમ્મુ કાશ્મીરની રહેવાસી 19 વર્ષીય તીરંદાજ છે. પ્રથમ વિના હાથવાળી મહિલા તીરંદાજ છે જેણે વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન્સમાં. તમારા માટે આનાથી મોટું કોઈ મોટિવેશનલ ન હોય. હાથ વગર તીરંદાજી કરવી એ કોઈ નાનું કામ નથી, અને એ પણ મોટી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. તો તમે જોઈ શકો છો એમની બહાદુરી માટે ખૂબ પ્રશંસનીય છે. એમની સિદ્ધિઓની વાત કરીએ તો પેરિસ પેરાલિમ્પિક્સમાં એને શું કર્યું છે? બ્રોન્ઝ મેડલ જીત્યો છે, અને તેમની ચોકસાઈથી આશ્ચર્યચકિત કર્યું છે, જે થવું જોઈએ. એશિયન ગેમ્સ 2022માં પણ શું કર્યું હતું? એમણે શાનદાર પ્રસંગ કર્યું હતું, રજત પદક મેળવ્યો હતો. અને એશિયન ચેમ્પિયન્સ એટલે કે વર્લ્ડમાં એ ફેમસ છે. તમે જોઈશ, તમે આપણે બહાના કાઢીએ, એક માથું દુખતું હોય તો પણ ભણતા નથી. ઓકે, કિમી એન્ટોનોલી જાપાની ગ્રાન્ડ પ્રિક્સ, જે આપણે ફોર્મ્યુલા 1 કહીએ ને, ફોર્મ્યુલા રેસ આપણે ઘણી વખત રમતા હોઈએ છીએ ફોનમાં બી, અથવા જોતા હોઈએ છીએ. તો એમાં કિમી એન્ટોનોલી શું કર્યું છે? જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સની અંદર જીત્યા છે. મર્સિડીઝના કિમી એન્ટોનોલી સુઝુકા ખાતે જાપાનીઝ ગ્રાન્ડ પ્રિક્સ કયા રમાઈ હતી? સુઝુકા. આ જે પ્લેસ હોય છે ને એ પણ યાદ રાખવાનું, તેમણે ફોર્મ્યુલા 1માં સતત બીજી જીત નોંધાવી છે. 19 વર્ષની વયે તેઓ F1 ઇતિહાસમાં વર્લ્ડ ચેમ્પિયન્સ સ્ટેન્ડિંગમાં સૌથી યુવા ડ્રાઈવર બન્યા છે. ઓકે, ચલો આગળ તમને બતાવું કે રમતગમતમાં જે પંકજ અડવાણી છે, 1 મિનિટ. ઓકે, પંકજ અડવાણી શું કર્યું છે? લુધિયાણામાં નેશનલ 9 બોલ પૂલ ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો છે. ઓકે, આ થોડીક એક જ સ્લાઇડમાં 3-4 પ્રશ્ન આવી ગયા. ખેલો ઇન્ડિયન ટ્રાઇબલ્સ ગેમ કર્ણાટક ચેમ્પિયન્સ બન્યું. આયોજન છત્તીસગઢ હતો, અને આ કેવી હતી? ફર્સ્ટ એડિશન હતો, એટલે આ શું છે? ઇમ્પોર્ટન્ટ બની જશે. કર્ણાટક જીત્યો છે, યાદ રાખવાનું. સબસ્ટિયન્સ આવે. લંડન મેરેથોન 2026માં 2 કલાકથી ઓછા, કંઈક 1 કલાક 59 મિનિટ અને કંઈક 55 સેકન્ડ કે એવું હોય છે. એમની ડેડલાઇન કેટલી હોય છે? 2 કલાકની હોય છે. જે પ્રથમ એવો હતો જે 2 કલાકની અંદર પૂરું કર્યું છે. ઓકે, કોણ છે? સ્ટીબિયન સાવે. પંકજ અડવાણી શું કરે છે? નેશનલ બોલ પૂલમાં ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો છે. આઈઓસી શું કર્યું છે? ટ્રાન્સજેન્ડર પર પ્રતિબંધ મૂક્યો છે. જે દાખલા તરીકે મહિલા હોય, મહિલાનો વર્ગ હોય, એની અંદર ટ્રાન્સજેન્ડર જે પુરુષ હોય, ટ્રાન્સજેન્ડર હોય, એ શું કરે? મહિલા સાથે રમે, એટલે આમ કહી શકીએ કે થોડીક અનકમ્ફર્ટેબલ અનુભવાય છે. એટલા માટે આઈઓસીએ એક નિયમ લીધો છે કે ટ્રાન્સજેન્ડર આ ખેલમાં આવી શકે નહીં. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ટ્રાન્સજેન્ડર મહિલાઓને ઓલિમ્પિક ઇવેન્ટમાં પ્રતિબંધિત કર્યા છે. તેઓ નિષ્પક્ષતા અને હવાલો આપી આ નિર્ણય લીધો છે. શારીરિક ક્ષમતાના તફાવતને કારણે બાયોલોજિકલ મહિલાઓની શ્રેણીમાં સુરક્ષા માટે આ પગલું જરૂરી ગણાય છે, જે હોવું જોઈએ, અને આમાં કોઈ મોટી વાત નથી. ઓકે, તો તમે જુઓ, આટલા સુધી આપણે પાર્ટ એ કર્યું. આપણે 3 પાર્ટ છે, 3 પીડીએફો બનાવી છે, અને 3 પીડીએફોને એક જ લેક્ચરમાં સમાયોજિત કરી છે. ઓકે, જુઓ, 9 મિનિટનો એક લેક્ચર છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે વાત કરીએ પાર્ટ 2. એની પહેલાં હું તમને વાત કરું, આ થોડીક પીડીએફની સાઇઝ બીજી છે. ઓકે, જુઓ, રાષ્ટ્રીય સમાચાર, પુરસ્કાર, નિમણૂક અને સરકારી યોજનાઓ આપેલી છે. હવે એક વાત કહું કે હું લેક્ચર કોણમાં લઉં છું? ફોનમાં લઉં છું. એટલે થોડુંક આ દેખો અક્ષરમાં પ્રોબ્લેમ થાય છે, લખવામાં પ્રોબ્લેમ થાય છે. ઓકે, તમે સપોર્ટ કરશો તો જલ્દી કંઈક કરશું. 2 વ્યૂઝમાં હું કંઈ બોર્ડ લેવા ન જઈ શકું, એટલે તમે પણ વિચારી શકો. એટલે ખૂબ સપોર્ટ કરજો.
સપોર્ટ કરશો આ ચેનલને તો આ ચેનલ દ્વારા તમને ખૂબ જ સરસ કરંટ અફેર્સ અને મેથ, રીઝનિંગ આ બધા લેક્ચર ચાલુ કરવાના છે ટૂંક જ સમયમાં, જ્યારે ટાઈમ મળશે ત્યારે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ જેઓને શું હોય છે, કેન્દ્રની તૈયારી તો કરે છે, પરંતુ એ કેવી ભાષામાં કરે છે? ગુજરાતીમાં કરે છે. હવે ગુજરાતીમાં કરે છે એટલે એમને કરંટ અફેરમાં ખૂબ તકલીફ પડે છે, કારણ કે કરંટ અફેર્સ કેવું હોય, નેશનલ પૂછાય અને નેશનલ ગુજરાતીમાં પ્રોવાઈડ નથી થતું. તો આપણે આ શું છે, ગુજરાતી ભાષામાં કરંટ અફેર લઈને આવ્યા છીએ. બીજી તમને એક વાત કહું કે કેન્દ્રની એક્ઝામમાં મેથ પણ ઘણું હોય છે. એના માટે ગુજરાતી ભાષામાં આપણે મેથ લઈને આવશું સરસ રીતે કેન્દ્ર લેવલ. ઓકે, ચલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોની વાત કરીએ. ઓકે, એપ્રિલ મહિનામાં રાષ્ટ્રીય ઘટનાક્રમ. ચલો, પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો. હવે જે વિદ્યાર્થીઓ રેલવેની પરીક્ષા આપવાના છે એના માટે આ ઇમ્પોર્ટન્ટ છે, એને ખબર પડવી જોઈએ. રેલવેનો કોઈ પણ કરંટ અફેરનો પ્રશ્ન રેલવેની એક્ઝામમાં કોઈ પણ એક શિફ્ટમાં એક દિવસ પૂછાય છે, 2 થી 3 પણ પૂછાઈ શકે. ઓકે, તો પશ્ચિમ રેલવે એટલે કયું? આપણે અહેમદાબાદ ઝોન આવશે. ઓકે, અહેમદાબાદ ઝોન આવશે. આ દેખો લખેલું છે. એનું કાંકરિયા કોચિંગ ડેપો દેશનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યું છે. કાંકરિયા તળાવ ખૂબ જ ફેમસ તળાવ આવેલું છે, તો ત્યાં આપણે શું બન્યું છે? કાંકરિયા કોચિંગ ડેપો દેશનું પ્રથમ. જુઓ અહીં ફોટો પણ અપલોડ કરેલ છે. આ ભગીરથ સિદ્ધિ મેળવવા માટે ડેપોમાં ફાઇટોરેમિડિશન પદ્ધતિનો ઉપયોગ કરીને કુદરતી છોડ દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરવામાં આવે છે. જે ગંદો પાણી હોય એને શુદ્ધ કરવા માટે શું કર્યું છે? કોચિંગ ડેપો પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યું છે. આ નવીન ટેકનોલોજીની મદદથી દરરોજ 1.60 લાખ મીટરની પાણીની બચત થાય છે. આ ખૂબ જ સરસ કામ કર્યું છે. કાંકરિયા તળાવમાં શું હોય છે? એની આસપાસ ગંદુ પાણી હોય એ કાંકરિયા તળાવમાં ભળી જવાથી શું હોય છે? પ્રદૂષિત થાય છે. એટલે શું કર્યું છે? એક આ પ્રક્રિયા આવે છે ફાઇટોરેમિડિએશન. આનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે? કુદરતી છોડ દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરવામાં આવે છે. અહીં જુઓ વૃક્ષ પણ આપેલા છે, તમને જોવા હશે. વૃક્ષની નીચે આ બધા કરેલ છે, તો આ પ્રક્રિયા તમને જોવા મળશે. 99મી રામસર સાઇટ શેખા ઝીલ. સૌથી ઇમ્પોર્ટન્ટ, હાલ તો 100 થઈ ગઈ છે, જે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, શેખા ઝીલ પક્ષી અભયારણ્ય છે ક્યાં એ જોવાનું છે તમારે. તો અલીગઢ જિલ્લામાં આવેલી, ઉત્તર પ્રદેશમાં આવેલી છે. અને શેખા ઝીલ બર્ડ સેન્ચ્યુરીને ભારતની 99મી રામસર તરીકે જાહેર કરવામાં આવી છે. ઉમેરા સાથે હવે એકલા ઉત્તર પ્રદેશમાં રામસરની કુલ સંખ્યા કેટલા પર પહોંચી છે? 12 ઉપર પહોંચી ગઈ છે. 1971ના રામસર કન્વેન્શન અંતર્ગત આ ઘોષણાથી વેટલેન્ડના સંરક્ષણ અને મજબૂત બનશે. ખબર છે તો આજે જુઓ અલીગઢની જે આ રામસર સાઇટ મળી છે કઈ છે? 99મી નંબરની છે. ઓકે, તમારી પાસે આ રામસર સાઇટ જે હાલમાં બને છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તૈયાર કરતા રહેજો. ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027માં તમને ખબર છે વસ્તી ગણતરી થવાની છે. તો એની અંદરના મુદ્દા જુઓ. આ ખાલી એટલું યાદ રાખવાનું, પ્રથમ છે ડિજિટલ વસ્તી ગણતરી ક્યાં છે? 2027માં એક માત્ર ઉપલબ્ધિ છે જે ડિજિટલ ડેટા કેપ્ચર કરશે. માઇક્રોસોફ્ટ પ્રગતિ અને વિકાસ છે. હવે આની અંદરથી શું પ્રશ્ન આવી છે કે આ જે બીજા નંબરનો જે થંબનેલ આવેલો છે ને એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઝુંબેશના લોકો સુધી પ્રચાર પ્રસાર માટે સત્તાવાળાએ 2 માસ્કોટ જાહેર કર્યા છે, જેમના પ્રગતિ અને વિકાસ છે. પ્રગતિ કોના માટે છે? ગર્લ તરીકે છે, અને આ કોના તરીકે છે? બોય તરીકે છે. પેન સારી નથી એટલે ભાઈ દેખો અક્ષર આવા આવે છે, એટલે થોડીક બોલવા ઉપર ધ્યાન આપજો. જે બોલવું એ નોટ કરતા જજો. પ્રાદેશિક ઉપલબ્ધતા મળી છે. 8 રાજ્યમાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કયા? ગોવા, કર્ણાટક અને મિઝોરમ સહિત છે. અને 16 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે. ઓકે, સ્વય ગણતરી પદ્ધતિ દ્વારા વસ્તી ગણતરી એપ પણ લોન્ચ કર્યું છે, તો એપમાં પણ આ માહિતી આપેલી છે. હવે વાત કરીએ પુરસ્કાર અને મહત્ત્વની નિમણૂકની વાત કરીએ. ચલો, એવોર્ડ પર્સન ઓફ ધ પુરસ્કાર. આ જે પુરસ્કાર હોય છે ને એ કેવા હોય છે? ઇમ્પોર્ટન્ટ હોય છે. અહીં તમે જુઓ કોનો ફોટો આપેલો છે? સયાની ગુપ્તાનું આપેલું છે. અભિનેત્રી છે સયાની ગુપ્તા. વર્ષ 2026 માટે એવોર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર પુરસ્કારથી નજવામાં આવે છે. આ એવોર્ડ શું છે? તો કે દેખો એવોર્ડ સાઉથ એસોસિએશન દ્વારા એનાયત કરવામાં આવે છે. દક્ષિણ એશિયાની સંસ્કૃતિ, કલા અને ગ્લોબલ મંચ પર સકારાત્મક પ્રભાવ પાડવા બદલ આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે. એના પછી ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડની વાત કરીએ, જે 61મી વાર્ષિક આવૃત્તિ છે, ભુવનેશ્વરમાં આયોજિત કરવામાં આવી છે. સાધ્વી સતીશ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ. ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ગોવાની પ્રભાવશાળી વિધવા સાધ્વી સતીશાઈ એ ફેમિના
મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો તાજ જમણે કર્યો છે. હવે અહીં જુઓ તમે ક્યાં આવ્યું છે, ઓડિશાના ભુવનેશ્વર ખાતે કરવામાં આવે છે. એટલે આ સ્થળ પૂછાય છે કે જે આપણે ભારતમાં થાય છે, એટલા માટે સ્થળ પૂછાવાની શક્યતા છે. તો શું છે, ઓડિશાના ભુવનેશ્વરમાં શું કર્યું છે, ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ યાદ રાખવાનું. શું નામ છે, ફેમિસા મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026. કઈ આવૃત્તિ છે, 61મી 61 નંબરની આવૃત્તિ છે. એની અંદર કોણ છે, સાધ્વી સતીશ સાઈ એ ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો છે અને તેઓ આગામી મિસ વર્લ્ડ માટે પણ પ્રતિનિધિત્વ કરશે, કારણ કે આની અંદર જીતી છે તો આગળ પણ જોવા મૂકશે. આપણને રણજી ટ્રોફી જીતીએ એટલે બધા IPLમાં આગળ જવાનો મોકો મળે, તો એ રીતે આની અંદર પણ છે. ઓકે, રનરઅપ તરીકે દેશના અન્ય વિવિધ રાજ્યોના સ્પર્ધક પણ રનરઅપ પોઝિશન પર ચમી ગયા છે, જે ઘણા બધા છે, એટલે આપણે એનું નામ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ચલો નિમણૂકની વાત કરીએ. લેફ્ટિનન્ટ જનરલ ધીરજ શેઠ કોણ બને છે, ભારતીય વાઇસ ચીફ ઓફ ઇન્ડિયન આર્મી તરીકે પદ સંભાળશે. અને બહોળો અનુભવ છે એટલે તો આ બને છે, અને એ ધીરજ શેઠ છે. ઓકે, યાદ રાખવાનું. ઇન્ડિયન આર્મીના શું બન્યા છે, વાઇસ ચીફ બન્યા છે. અશ્વિની ભીડે જે IS છે, આત્મારામ તુકારામ ભીડેની વાત નથી. આત્મારામ જેઠાલાલની વાત અમુક આવી જાય ભીડે, પરંતુ કુલ તો એમનું જ છે. ઓકે, અશ્વિની ભીડે બન્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ મહિલા કમિશનર એટલે શું બની જશે, ઇમ્પોર્ટર. નહીં તો ઇમ્પોર્ટર ન હોય, પરંતુ ઇતિહાસની વાત કરવામાં આવી છે તો ઇતિહાસમાં તો પ્રથમ મહિલા તરીકે નિયુક્ત થયા છે, એટલે શું છે, અશ્વિની ભીડે. મેનકા ગોસ્વામી શું છે, ભારતના સંસદ ઇતિહાસમાં પ્રથમ ઓપનલી ક્વિયર સાંસદ બન્યા છે, મેનકા ગોસ્વામી. અને આ પણ કેવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કારણ કે સાંસદની અંદર ઓપનલી ક્લિયર બન્યા છે. ઓકે, ચલો સરકારી યોજનાઓ અને નિર્ણયોની વાત કરીએ. કેન્દ્ર સરકારના જનગણની વાત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્લાન હોય એ પણ એક ક્વેશ્ચન ઇકોનોમીની અંદર કહેવામાં આવે છે, એટલે એ પ્રશ્ન પણ આવે છે. PM યુવા 3.0 આ યોજના લોન્ચ કરાઈ છે. યુવા માટે છે, લેખકો માટે છે, સંસ્કૃતિ પરંપરા અને વારસાને લેખન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે રજૂ કરશે. આયુષ્માન વય વંદના કાર્ડ અહીં જુઓ શું આપેલું છે, વય એનો મતલબ કે 70 વર્ષથી વધુના ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આ આવરી લે છે. એપ્રિલ 2026 સુધીમાં 1.14 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકો આયુષ્માન વય વંદના કાર્ડ જારી કરવામાં આવે છે. કેટલા, 1.14 કરોડથી વધુ. વડીલોને વાર્ષિક 5 લાખ સુધીની કેશલેસ અને નિઃશુલ્ક હોસ્પિટલ સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કઈ આયુષ્માન વય વંદના કાર્ડ્સની અંદર. ચલો દિવસો પણ કેન્દ્રમાં પૂછાય છે. ગુજરાતની એક્ઝામમાં તો ઓછા પૂછાય છે, ક્યારેક જ પૂછાઈ શકે, પરંતુ કેન્દ્રમાં એક તો પ્રશ્ન હોય જ છે. તો 1 એપ્રિલની વાત કરીએ. RBIની સ્થાપના દિવસ હતી. ક્યારે બની હતી, 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 2 એપ્રિલની વાત કરીએ. વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ છે, અને થીમ શું હતી, ઓટિઝમ અને માનવતા, દેશનું દરેકનું જીવન મૂલ્ય છે. ઓકે, 7 એપ્રિલ શું છે, આરોગ્ય વર્લ્ડ હેલ્થ ડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્થાપના દિવસે આપણે જાગૃતિ ઉજવાય છે. 24 એપ્રિલે શું છે, પંચાયતી રાજ દિવસ. આ જે બંધારણીય સુધારો છે પોલિટીની અંદર ખાસ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, કે તો આવું પૂછાય કે પંચાયતથી કયું સંબંધિત આર્ટિકલ છે, અથવા આ આર્ટિકલ કોનાથી સંબંધિત છે. તો 1992ના અમલીકરણથી દર વર્ષે આના પોલિટીના સુધારાથી, આ બંધારણીય સુધારાથી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. ઓકે, ભાગ 3 આવી ગયા છે. આટલા સુધી કોઈને તકલીફ હોય તો કહી શકો છો. આપણે ટેલિગ્રામની માહિતી પણ છેલ્લે આપીશું. હવે 13 સ્લાઇડો રહી છે, કેટલી 13 પેજ રહ્યા છે એ જાણી લઈએ. આ લેક્ચર અડધા કલાકમાં લગભગ પૂરો થઈ જશે. ઓકે, ચલો. INS તારંગીની પ્રોજેક્ટ 17A. ઓકે, આ કેવું પ્રશ્ન છે કરંટ અફેરનું. આ જે INS વાળા પ્રશ્નો છે ને એ પૂછાય છે, એવું નથી પૂછાતા. સેન્ટ્રલ એક્ઝામમાં તો તમારે આ સેન્ટ્રલનું જ ખાસ છે, યાદ રાખજો. પ્રોજેક્ટ 17A હેઠળ દેશની હેઠળ 4થી આધુનિક 4th નંબરની છે. ઓકે, તારાગીરી. INS તારાગીરીને ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવી છે. જુઓ કેટલા પ્રશ્નો પૂછાઈ શકે. તો કે કયો આપણે જહાજ છે, તો INS તારાગીરી. કયા પ્રોજેક્ટ હેઠળ બનાવે છે, પ્રોજેક્ટ 17A. અને કઈ છે, તો કે 4થા નંબરની આ બની ગઈ છે. એનો મતલબ કે 3 તો બની ગઈ છે ઓલરેડી. હવે ક્યારે બનશે, 5મી બનશે, જે આપણે આગળ જોઈશું. તેનું નિર્માણ કોણે કર્યું, પ્રશ્ન આવી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મજગામ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ MDL દ્વારા કરવામાં આવી છે, અને આશરે 6670 ટનની ક્ષમતા ધરાવે છે. આખી સ્લાઇડ કેવી છે, ઇમ્પોર્ટન્ટ છે. આ શક્તિશાળી એડવાન્સ વેપન્સ અને સેન્સરથી સજ્જ છે, અને કયા સાગરમાં, હિન્દ મહાસાગરમાં નૌકા શક્તિને મજબૂત કરશે. ચલો
ત્રીજી ન્યુક્લિયર સબમરીન છે અરિધમન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અરિધમન, અહીં અરિહંત લખેલું છે. ભારતને ત્રીજી આ કયા નંબરની છે? 3rd નંબરની છે. કઈ છે? સબમરીન છે INS અરિધમન. પ્રશ્ન આવી પણ હોઈ શકે કે INS અરિધમન શું છે, સબમરીન છે શું છે, છતાં આવી રીતે સામેલ કરવામાં આવી છે. તેનો વિકાસ કોણ કરે છે? એડવાન્સ ટેકનોલોજી વેસલ પ્રોજેક્ટ હેઠળ ATV પ્રોજેક્ટ હેઠળ વિશાખાપટ્ટનમ ખાતે વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. 8 વર્ટિકલ લોન્ચ ટ્યુબ સાથે સજ્જ છે, જેનાથી 750 કિમીની ક્ષમતા ધરાવતી K-15 સાગરિકા અથવા 3500 કિમી રેન્જની K-4 બેલાસ્ટિક મિસાઇલની વહન ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ બની જશે. શું નામ છે? અરિધમન. એટલું યાદ રાખજો. કોણે બનાવી છે? કયા પ્રોજેક્ટ હેઠળ? ATV પ્રોજેક્ટ હેઠળ. કઈ જગ્યા? તો કે વિશાખાપટ્ટનમ ખાતે. ઓકે. 8 વર્ટિકલ લોન્ચ ટ્યુબ છે અને તે શું છે? 750 કિમીની ક્ષમતા ધરાવતી K-4 બેલિસ્ટિક મિસાઇલ છે. 3500 રેન્જ છે. ઓકે, ચલો. પછી છે INS માલવણ. કોચન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત એન્ટી સબમરીન વોરફોર સેલો ક્રાફ્ટ નું શ્રેણીનું બીજું યુદ્ધ જહાજ. કયા નંબરનું છે? 2nd. પહેલો હતો એ 4th નંબરનું હતું, 3rd નંબરનું હવે બીજા નંબરનું છે. પહાડી રડાર ખરીદી કરાર. કેટલા? 1950 કરોડનો કરાર કર્યો છે. કોણે? તો કે સંરક્ષણ મંત્રાલય DRDO દ્વારા 2 માઉન્ટ રડાર્સ માટે BEL સાથે ડિફેન્સ એક્સપર્ટ ઓર્ડરની વાત કરીએ તો જે BEML છે એ મિડલ ઇસ્ટના દેશો પાસેથી ભારે સાધનો અને આંતરિક મોલેરિટી માટે 36.38 મિલિયનનો નિકાસ ઓર્ડર મળ્યો છે. ઓકે, ચલો સ્પેસની વાત કરી રહીએ થોડી. ગગનયાન, તમને ખબર છે મિશન મિત્ર પહેલ છે. તો ઇસરો ગગનયાન મિશન અંતર્ગત અવકાશ ક્ષેત્રોને સ્પેસની વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે મિશન મિત્ર નામની દેશની પ્રથમ હ્યુમન હેલ્થ સ્ટડી શરૂ કરાઈ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણું 2027નું લક્ષ્ય છે ગગનયાનનું, ઇસરોનું છે. તો એના માટે મિશન મિત્ર લોન્ચ કરવામાં આવી છે પહેલ. આ અંતર્ગત શું છે? હાડકાંની ઘનતા, હૃદયની કામગીરી, માઇક્રોગ્રેવિટીના આધારે શરીરનું આપણે અભ્યાસ કરવામાં આવશે, વિશ્લેષણ. હ્યુમન રોબોટ છે વ્યોમમિત્ર દ્વારા મિશનની સફળતા માટે જરૂરી તેમાં કરવામાં આવશે. હવે જે બારે છે એસ્ટ્રોનોટ હોય એને શું કહેવામાં આવે? વ્યોમ. એસ્ટ્રોનોટને વ્યોમ પણ કહેવામાં આવે છે. તો એનો એક મિત્ર બનાવવામાં આવ્યો છે. મિત્ર છે રોબોટ તરીકે અને મિત્ર તરીકે રોબોટ બનાવવામાં આવે છે. તો એનું નામ શું છે? વ્યોમમિત્ર. યાદ રાખવાનું. નાસાનું આર્ટેમિસ 2 ચંદ્ર મિશન માનવ સહિત ચંદ્ર સફર છે. નાસાના આગામી પ્રતિષ્ઠિત ચંદ્ર અભિયાન આર્ટેમિસ 2ના માટે તમામ રોકેટ પરીક્ષણોનું પૂર્ણ કરવામાં આવ્યું છે. વહન કરનારા મિશન 1472ના અપોલો પ્રોજેક્ટ બાદ પ્રથમ કાર્યકારી ચેમ્પિયન બનશે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જશે. આ કયું છે? હ્યુમન સહિત છે, એટલે કે માનવ સાથે તે ચંદ્ર ઉપર જશે. ભારત પણ આર્ટેમિસ કરારને સત્તાવારે હસ્તાક્ષર કર્યા દેશમાં હોવાથી આપણા આગળની ભૂમિકા ભજવશે. વન લાઇનર સમાચારની વાત કરીએ તો 3D ગ્લાસ સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે સેમિકન્ડક્ટર માટે એક 3D ચિપ પેકેજિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે. કઈ રાજ્યમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓડિશા રાજ્યમાં. અને કેવું છે? ફર્સ્ટ છે. કેવું છે? ફર્સ્ટ છે. એટલા માટે કેવું છે? ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખબર પડી? 3D ગ્લાસ બનાવવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટર છે જે ઓડિશા રાજ્યમાં બનાવવામાં આવશે. ઓડિશા રાજ્યમાં બનાવવામાં આવશે. ઓડિશા. ઓકે. રાષ્ટ્રીય કન્વર્ટર મિશનની વાત કરીએ તો ક્વોન્ટમ મિશનનો સપોર્ટ સિક્યોર ક્વોન્ટમ કમ્યુનિકેશન સિસ્ટમ ડેવલપ ક્ષેત્રે નવો ઇન્ફ્રા કરવામાં આવ્યો છે. આનું કામ આ શું છે? ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટિંગ અને હાથની મોક્સાઇટથી બનેલા અત્યંત ઉર્જા કાર્યક્ષમ અને તેમના નામના મેમરિસ્ટરને મેનરોટર વિકસાવવામાં આવે છે. આ બે ન્યૂઝ છે એ આટલી ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ કદાચ જો પ્રશ્ન બનાવવાળાનું મૂડ થઈ જાય તો આ પણ બનાવી નાખે. ઓકે, ચલો. વહીવટી અને પર્યાવરણ ઇકોનોમી છે. આધાર કાર્ડ અંગે મહત્ત્વની પોલિસીની વાત કરીએ તો જે UID આ કોની વેબસાઇટ છે? આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે. હવેથી આધાર કાર્ડ જન્મ તારીખના સત્તાવાર પુરાવા પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ તરીકે માન્ય ગણાશે નહીં. જન્મ તારીખ સાબિત કરવા માટે બર્થ સર્ટિફિકેટ, LC અથવા પાસપોર્ટ જેવા અન્ય વૈકલ્પિક દસ્તાવેજો રજૂ કરવાનો રહેશે. હાલમાં જૂનની અંદર, એટલે કે હું જૂનની અંદર લેક્ચર લઈ રહ્યો છું, તો જૂનની અંદર તમને એક ન્યૂઝ જોવા મળશે પાસપોર્ટને લગતું. એ પાસપોર્ટની અંદર શું થાય છે? જો કે જૂન તો તમે હવે વિડીયો જોશો એટલે તમે પણ જૂનમાં હશો તો તમને ખબર છે પાસપોર્ટ શું છે. એ આવી જ છે પ્રૂફ ઓફ ઇધર આવી જશે સિટીઝનશીપ. ઓકે, સિટીઝનશીપ પ્રૂફ ઓફ સિટીઝનશીપ તરીકે માન્ય ગણાશે નહીં. કોણ? તો કે આધાર કાર્ડ નહીં, પાસપોર્ટ. એક કામ કરીએ, હું તમને
થોડીક માહિતી આપું. દેખો, આપણે કોનું જોયું? આધાર કાર્ડનું જોયું. આધાર કાર્ડ શું હતું? તો કે ડેટ ઓફ બર્થ તરીકે માન્ય ગણાશે નહીં. એવી જ રીતે આપણી પાસે એક ન્યૂઝ આવ્યા છે પાસપોર્ટના. એક પાસપોર્ટના ન્યૂઝ આવ્યા છે. એની અંદર છે પ્રૂફ ઓફ સિટીઝનશીપ તરીકે માન્ય ગણાશે નહીં. આ કોના તરીકે? માત્ર ટ્રાવેલ પ્રૂફ તરીકે જ માન્ય ગણાશે. અને આ સિટીઝનશીપ તરીકે આધાર કાર્ડ પણ નથી હો. આધાર કાર્ડ પણ નથી, એલસી પણ નથી, પાસપોર્ટ પણ નથી. ઓકે, આ બધા નથી. હવે સરકારને કહી દેવું જોઈએ કે આપણે જો ભારતના છીએ તો કઈ રીતે આપણે ગણાશું કે ભારતના છીએ. ઓકે, ચલો. વનસ્પતિ શાસ્ત્રી એન અલીમ નિમણૂક. 1 સેકન્ડ. ભાઈ, કોન્ટેન્ટ સારું હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ઓકે. વનસ્પતિ એન અલીમ યુસુફ બોટનિસ્ટ છે. એન અલીમ યુસુફને બાયોડાયવર્સિટી કન્વેન્શન ક્ષેત્રે 20 વર્ષના પછી BWWF એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્લ્ડ વાઇડ ફંડ એવોર્ડ. કોને? એન અલીમ. કોણ છે? બોટનિસ્ટ છે. જે રીતે આપણે કહીએ ને ઝૂલોજિસ્ટ, બાયોલોજિસ્ટ, એ રીતે વનસ્પતિ શાસ્ત્રી છે એન અલીમ યુસુફ. એમણે શું કરવામાં આવ્યું છે? WWF એવોર્ડથી એનાયત કરવામાં આવે છે. શા માટે? બાયોડાયવર્સિટી માટે, જૈવ વિવિધતા માટે. જડીબુટ્ટીઓ માટે ઉપયોગો અને નિબંધો રજૂ કર્યા છે. જડીબુટ્ટીઓ માટે. ઓકે. ભારતનું પરમાણુ ઉર્જા વિઝન 2040 વિકસિત ભારતનું જે છે કેટલું છે? 100 ગીગાવોટ. આટલું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે 2047 સુધીમાં. શાંતિ કાયદો અને ખાનગી કામદારી માટે 100 ગીગાવોટ સુધારવાનો મહત્વાકાંક્ષી રોડમેપ જાહેર કર્યું છે. નવા રજૂ કરેલા શાંતિ એક્ટ દ્વારા ભારતના પ્રથમ વખત પરમાણુ ક્ષેત્રે ખાનગી કંપનીના મૂડીરોકાણ અને ભાગીદાર બન્યો. પરમાણુ ક્ષેત્રની વાત કરીએ તો મૂડીરોકાણ જે ખાનગીમાં હશે એના માટે શાંતિ એક્ટ એક પારિત કરવામાં આવે છે, જે શાંતિ એક્ટનું નામ યાદ રાખવાનું. આ પગલું ક્લીન અને ગ્રીન એનર્જી સંક્રમણ હેઠળના કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સંકલ્પનો વેગ આપશે. તો અહીં સુધી આપણે 3 પાર્ટ જોયા છે. દેખો, પેનની સાઇઝ બદલાઈ ગઈ. આ શું હોય? PDF પ્રમાણે છે. ઓકે, હવે ડન છે. આટલા સુધી તમને ખબર પડી ગઈ છે કે આપણે જે મે મહિનાનું કરંટ અફેર હતું. ઓકે, મે મહિનાનું કરંટ અફેર આપણે લેક્ચર ઓલરેડી જોઈ લીધા છે. હવે જોયું છે આ એપ્રિલ મહિનાનું. આ પણ ડન થઈ ગયું છે. હવે આપણે જોઈશું, તમે જો કોમેન્ટ કરો તો ફેબ્રુઆરીનો પણ કરી નાખીએ. જૂન પૂરું થશે એટલે જૂનનું પણ આવી જશે, જે હાલમાં છે. આ કોના માટે કાર્ય કરશે? તો જે SSCની તૈયારી કરે છે, રેલવેની તૈયારી કરે છે, બેંકની તૈયારી કરે છે, જેની અંદરથી ડાયરેક્ટ લાઇન ટુ લાઇન આ કરંટ અફેર પૂછાય છે. તો આપણે શું કરવું છે? મંથલી કરંટ અફેર તમે એક PDF વાંચો ગમે એની, અને એની સાથે આપણું લેક્ચર જોઈ લો એટલે તમારું કમ્પ્લીટ છે. પહેલાં PDF વાંચવાની, પછી આ લેક્ચર જોવાનું. એનું કારણ શું છે કે એ લેક્ચર જોઈશો એટલે આની અંદર શું તમારે રિવિઝન થઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આપણું કન્ટેન્ટ પણ સારું છે. હવે જોઈએ કે આ PDF તમારે જો જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું પડશે, જેનું નામ અને QR કોડ અહીં આપેલું છે. તમે સ્કેન કરી શકો છો અથવા પછી શું કરી શકો છો? સર્ચ કરી શકો છો. ઘણા સબસ્ક્રાઈબર નહીં હોય, 10-15 હશે હાલ. ઓકે, શરૂઆત છે એટલા માટે તમે સપોર્ટ કરો તો વધશે. તો ખૂબ ખૂબ આભાર તમારો. આપણી ચેનલ જોડાવો જશો. ઓકે, આજ સુધી સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે, નહીં કરી હોય તો દબાવી નાખો. તમારે કશું નથી જતું, મારે ઘણો તમારો સપોર્ટ મળશે. ઓકે, હવે વાત કરીએ આપણે. કોઈ પણ ડાઉટ હોય તો પણ આ જ ટેલિગ્રામ ચેનલ છે આપણું, અહીં આપેલું છે નામને બીજું. ઓકે, જુઓ, તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે SN એકેડમી ચેનલ હંમેશા તમારી સાથે જ છે. કોઈ પણ ડાઉટ સોલ્વિંગ હોય તો ટેલિગ્રામ ચેનલમાં તમે ચર્ચા કરી શકો છો. PDF પણ લેક્ચરોમાં છે. એક જ ચેનલ છે. ઓકે, અને આ ચેનલને શું કરવાની છે? સબસ્ક્રાઈબ કરવાની છે. ફરીથી તમારો આભાર છે અને આ પરીક્ષાઓ માટે તમને શુભેચ્છાઓ છે. દેખો, મેં તમને કીધી આ GPSC આપણે દેખો, સૌ પ્રથમ વાત કરું હું તમારી કે જે SSCની એક્ઝામ છે અને જે આ રેલવેની એક્ઝામ છે એ તો બધાએ ફોર્મ ભરવું જોઈએ. SSC અને રેલવે. ઓકે,
જે આ બેંકની છે એને થોડાક જે એડવાન્સ લેવલના છે એમણે પીઓની એક્ઝામમાં ફોર્મ ભરવું જોઈએ. અને જીપીએસસી તો તમે ગુજરાતની તૈયારી કરો છો. હવે આપણે શું કરીશું, જે આ સેન્ટ્રલની એક્ઝામ છે, ઓકે, જે આ સેન્ટ્રલની એક્ઝામ છે ને, એસએસસી, બેંક, રેલવે, આ એક્ઝામોની અંદર આપણે શું કરીશું, એક વિડીયો બનાવશું તમને અલગ અલગ સાઈઝ. એક એસએસસીનો બનાવશું, એક બેંકનું બનાવશું, ઓકે, અને એક આરઆરબીનું બનાવશું. ખૂબ સરસ સરસ નોકરી આવે છે. 12 પાસ પણ કરી શકે. આની અંદર 12 પાસ નહીં હોય, આની અંદર ગ્રેજ્યુએટ હશે, આની અંદર 12 પાસ હશે, અને આની અંદર પણ કેવું હોય છે, 12 પાસની એક્ઝામ પણ આવે છે. લેવલ 2, 3, 5 સુધીની આ બેની અંદર આવે છે. આની અંદર લેવલ 2 થી 5 આવે છે, આની અંદર લેવલ 2 અને 3ની આવે છે. તો આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ શું કરે છે, માત્ર ગુજરાતની તૈયારી કરે છે, એટલે એ શું કરે છે, કરી નથી. આપણે મેથની, મને ખબર છે ગુજરાતની, 1 સેકન્ડ, હું તમને એક સરસ ઇન્ફોર્મેશન, આજ થોડો લેક્ચર જલ્દી પૂરો થઈ ગયો છે એટલા માટે તમને ખૂબ સરસ રીતે માહિતી આપી દઉં. ઓકે, જુઓ, જે ગુજરાતના વિદ્યાર્થી છે એ કોની તૈયારી કરે છે, ઓનલી ફોર સ્ટેટની તૈયારી કરે છે. કારણ શું છે, એક તો લેંગ્વેજ, બીજું શું છે, પ્લેસ, ત્રીજું શું છે, અમુકોને મેથ, રિઝનિંગ તો વળી થઈ જાય, મેથ્સ, આ ત્રણમાં પ્રોબ્લેમ થાય. હવે ગુજરાતની અંદર શું હોય છે, વેકેન્સી થોડી કમ હોય. જે વિદ્યાર્થીઓને એક તો પ્લેસનો પ્રોબ્લેમ હોય કે ગુજરાત બહાર, સ્ટેટ બહાર, તો તમે જો સારી રેન્ક લાવો ને તો એસએસસીની અંદર અને રેલવેની અંદર, આ બંનેની અંદર તમને ગુજરાત સ્ટેટ મળી શકે છે. પહેલાં વાત કરીએ ભાષાની, તો એની અંદર પણ બધી ભાષાઓમાં ગુજરાતી ભાષાની એક્ઝામ પણ લેવામાં માંડવી છે, હવે ચાલુ થઈ ગયું છે. મેથની વાત કરીએ, આપણે લેક્ચર લઈશું મેથના. એની અંદર તમારું બધું સેન્ટ્રલ લેવલનું મેથ, ગુજરાતનું તો તમે ભણો જ છો, ગુજરાત પોલીસ છે એના માટે તમે ભણો જ છો, પરંતુ આપણું જે સેન્ટ્રલ લેવલનું જે છે જ્ઞાન, એ આપણે ક્યારે કામ આવશે, તો સેન્ટ્રલનું મેથ હોય છે એ હું આખો પૂરો કર્યો છે, એટલે એ પણ એનું લેક્ચર લઈશું આપણે. તો તમારે ગભરાવાની જરૂર નથી. આપણે શું કરવાનું, તમારે માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે, એક તો આ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું છે પીડીએફ માટે, અને બીજું શું કરવાનું છે, આ ચેનલમાં જોડાઈ જવાનું છે, એસએન એકેડમી જીવ ચેનલની અંદર. ઓકે, ખબર પડી ગઈ? હવે કોઈ પણ ડાઉટ હોય તો તમને કીધા પ્રમાણે શું કરવાનું છે, તમારે અહીંયામાં આ ટેલિગ્રામ ચેનલમાં કોઈ પણ મેસેજ કરી શકો છો. ઓકે, તો લેક્ચરનો અંત કરીશું, અને તમને આપણો મેનો લેક્ચર પણ લેવાઈ ગયો છે. ઓકે, મે મહિનાનો લેક્ચર લેવાઈ ગયો છે. કયો? મે મહિનાનો, એપ્રિલનો લેવાઈ ગયો છે. હવે તમે કોમેન્ટ કરો કે તમારે જૂન તો હજી ચાલુ છે એટલે જૂનનો તો નહીં આવે, તો મેન પછી આપણે વાત કરીએ ફેબ્રુઆરીની. તમારે ફેબ્રુઆરીનો જોઈએ છે કે પછી આ 2 મંથનું રિવિઝન જોઈએ છે, કાલના દિવસે 2 મંથનો રિવિઝન સિરીઝ જોઈએ છે. અને તમે કહેશો એ ડેટથી આપણે શું કરીશું, મેથનું લેક્ચર પણ ચાલુ કરી નાખશું, તમે કહેશો એ દિવસથી. તો આટલા બધા માટે શું કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હવે આપણા અડધા કલાકનો લેક્ચર થયો છે 0.30 નું. તો મળીએ આગળના લેક્ચરમાં. જય હિન્દ.